નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર તાલુકાના ડભોડા તાલુકા પ્રાથમિક શાળા ખાતે તારીખ 13મી માર્ચ 2026ના રોજ સેવા સેતુ કાર્યક્રમ 2026 પ્રશાસન આપણા દ્વારે સમસ્યા તમારી અમારો ઉકેલ અંતર્ગત કાર્યક્રમો. આમ સમગ્ર સેવા સેતુ કાર્યક્રમમાં 1256 અરજીનો હકારાત્મક નિકાલ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહોબજી, જિલ્લા પંચાયતના અને ભાજપના અગ્રણી લલિતસિંહ ઠાકોર, તાલુકા સદસ્ય મહોબતજી અને ભરતસિંહ તેમજ કિરણભાઈ, ડભોડાના સરપંચ શ્રી ભૂપતસિંહ અને દિલીપજી સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ તેમજ ડભોડાના આજુબાજુ ગામોના મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અને સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન BBA કોલેજ દ્વારા મેનેજમેન્ટ કોર્સના વિદ્યાર્થીઓ માટે કોર્પ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શનમાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને કોર્પોરેટ પ્રેક્ટિસ માટે સુસજ્જ કરવા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને બિઝનેસ પ્લાન, મોક ઇન્ટરવ્યુઝ તેમજ જોબ પ્લેસમેન્ટ, એક્સપર્ટ સેશન અને ઉચ્ચ શિક્ષણ માટેના વિવિધ વિકલ્પો માટેના માર્ગદર્શન બાબતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી તજજ્ઞ વક્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કોલેજના 1103 વિદ્યાર્થીઓએ ઉપરોક્ત કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર રમાકાંત પૃષ્ટિ, ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય શ્રી ડોક્ટર રમાકાંત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને આ મેગા ઇવેન્ટમાં આવરી લેવામાં આવેલા તમામ ક્ષેત્રોમાં જ્યાં આપને ભાગ લેવાનો મોકો મળે ત્યાં મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. ઉપાચાર્ય ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ કમિટીના હેડ ડોક્ટર જયેશ તન્ના દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. ઉપરોક્ત પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવ્યું હતું. સાથે સાથે BBAના વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટે તેમજ કેરિયર ગોલ તેમજ કોર્પોરેટ ફિટ બનાવવા માટે તેઓનામાં જરૂરી સ્કિલ ડેવલપ કરવાના હેતુ માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ડોક્ટર આશીષ બુવા દ્વારા મંચ સંચાલન કરવામાં આવ્યું હતું. કુલ 28 બિઝનેસ પ્લાન રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં એક્સપર્ટ તરીકે સત્યા મહેતા, રૂમ્પે અને મિલ્પેના ફાઉન્ડર, મોક ઇન્ટરવ્યૂ માટે મનોજ પાત્રા, ગાંધીનગર LIC ડુ તેમજ અરુણ ચોબે કન્સલ્ટન્ટ અને સર્ટિફિકેટ ટ્રેનર NISM, BSc, NSc, એરડા દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ બાબતે તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ ફર્ધર સ્ટડીઝમાં મેનેજમેન્ટ વિભાગના અધ્યાપક અને HOD ડોક્ટર કવન રાણા, ડોક્ટર જિન્સી મેથ્યુ, ડોક્ટર મલ્લિકા બાબુ, ડોક્ટર હિમાલી બ્રોકર, ડોક્ટર પરનિકા ઝા તેમજ યુનિવર્સિટીના DIR વિભાગ અને MSWના અધ્યાપક ડોક્ટર કાર્તિક પંચાલ તેમજ BEd વિભાગના તજજ્ઞ અધ્યાપક કમ્પ્યુટર વિભાગના અધ્યાપક ડોક્ટર રાકેશ ભટનાગર, ડોક્ટર નંદ કિશોર પિંપલીકર, ડોક્ટર સેજલ આચાર્ય, પ્રોફેસર દીપ્તેશ જોશી, પ્રોફેસર પ્રીતિ રાવ, પ્રોફેસર પ્રિયંકા નાથશ્રી અને તજજ્ઞ શ્રી PD મોઢ અને અન્ય ક્ષેત્રના તજજ્ઞ મનોજ પાત્રા, ઈશાન શુક્લા, ભૌમિક પરીખ, આશીષ પટેલ, અમિત માનવાની, કમલેશભાઈ ઠક્કર, દક્ષેશ ડભાડે, સાગર પ્રધનાની, ઓમકાર પાંડે દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે ઉચ્ચ અભ્યાસના વિકલ્પો બાબતે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર એક્સપર્ટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓને પર્સનલ બ્રાન્ડિંગ, મેનેજરિયલ કમ્યુનિકેશન, રેઝ્યુમે રાઇટિંગ એન્ડ કવર લેટર, વેન્ચર કેપિટલ એન્ડ સીડ્સ ફંડિંગ, ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન માર્કેટિંગ અને એન્ટરપ્રેન્યોરશિપ, પેરાડિજિમ શિફ્ટિંગ જેવા વિષયો પર તજજ્ઞ વક્તાઓને બોલાવવામાં આવ્યા હતા. સાથે સાથે મોક ઇન્ટરવ્યૂ બાદ 7 કંપનીઓ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે પણ કાર્યક્રમના દ્વિતીય દિવસે આવશે, જે તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની તક આપશે. પ્રથમ દિવસના સવારના સત્રમાં વિવિધ પ્રવૃત્તિઓમાં 1044 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે બીજા સત્રમાં 784 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ પ્રથમ દિવસે 19 તેમજ દ્વિતીય દિવસે 12 એક્સપર્ટ સેશન આયોજિત થશે, જે માટે પ્રથમ દિવસે 16 ઇન્ડસ્ટ્રી ટ્રેનર તેમજ દ્વિતીય દિવસે 13 ટ્રેનર વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે કોલેજ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.
સમગ્ર કાર્યક્રમના સંચાલન માટે કુલ 7 કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં 52 વિદ્યાર્થીઓએ સમગ્ર સંચાલન કાર્ય કર્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.